We are live. So time check is 10 o'clock CST time. And હું કિંચલ USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન. Both are from USA and જયશ્રીબેન from Canada. Topic is releasing fear of judgment. So આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે અને એના જ વિશે વાત અમે કરવાના છે. તો સ્ટી ટ્યુન એન્ડ સુધી જોજો કે ફિયર્સ અને જજમેન્ટ આ બંનેનો શું આપણા લાઈફમાં પાર્ટ છે, રાઈટ? સો ઘણા બધા લોકો છે ને બધા બીજાના ઓપિનિયન પર ડિસિઝન લેતા હોય, રાઈટ? પોતાના લાઈફનું પણ. અને એકચ્યુઅલી સમ રીઝન એ લોકો આગળ નથી વધી શકતા બિકોઝ ઓફ કે ડિફરન્ટ ટાઈપ ઓફ જજમેન્ટ આઈ એમ નોટ શ્યોર. ઘણા લોકો એવું જ વિચારે છે. સમ પીપલ એમ કે આ ઓનલાઈન બિઝનેસ છે, વી કાન ડુ ઇટ, લાઈક ફ્રોડ હશે, નહીં કરી શકાય. સો ઇટ્સ જજમેન્ટ, રાઈટ? માઇટ બી તમે આ બિઝનેસ વિશે સાંભળ્યું પણ ના હોય, એટલું બધું સમજ્યું પણ ના હોય, બટ એવા લાઈક થિંકિંગ એમ કહીએ ને, તે તમે જાતે લઈ લો છો. ઇટ મીન્સ કે પ્રોપરલી જજ નથી કરતા એન્ડ ધેન યુ આર જસ્ટ કોઈએ કીધું એટલે આપણે જ સ્પીક કરી લીધું અને ધેન ધેટ થિંક જે તમે માઇન્ડમાં વિચારો છો ને એને જ તમે તમારી લાઈફમાં પણ યુઝ કરો છો. સો દેટ્સ વાય સમટાઈમ્સ શું થાય, ઓપોર્ચ્યુનિટી આવે બટ યુ કાન એબલ ટુ એને યુઝ ના કરી શકો તમારી લાઈફમાં, રાઈટ? સો આઈ વિલ કન્ટિન્યુ બટ ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને I'm originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે રિલીઝિંગ ફિયર ઓફ જજમેન્ટ. કે લોકો શું કહેશે એ ડર ઓલવેઝ આપણે છોડવો જોઈએ. કારણ કે ઘણા લોકો પાસે લાઈક આપણા પોતાના સપના હોય જ છે, પરંતુ એ લોકોને લાઈક મગજમાં એવો વિચાર આવે કે લોકો શું કહેશે, રાઈટ? સો આ એક જ થોટ આપણા ઘણા બધા ડિસિઝન રોકી દે છે. ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ આપણે ચૂકી જવાય છે અને આપણા ડ્રીમ્સ બધા અધૂરા જ રહી જાય. બિકોઝ મારા જ અનુભવની વાત કરું કે મારી લાઈફમાં પણ સમટાઈમ એવું ડિસિઝન લેવાનું આવેલું હતું, પણ એ ટાઈમે મારા મનમાં પણ ફિયર હતો કે લાઈક લોકો શું કહેશે જો હું કદાચ આમાં સક્સેસ નહીં જામ તો, અને લોકોનું આપણને જજમેન્ટ કે લોકો આપણને કેવી રીતે જજ કરશે. સો આ ફિયરમાં મને લાઈક સાયલેન્સ જેવું લાગતું હતું કે હવે હું શું કરું, રાઈટ? પછી મને એ ટાઈમે એવું લાગ્યું કે લોકો તો કહેવાના જ છે, તમે કંઈ કરો તો પણ કહેશે અને નહીં કરો તો પણ કહેવાના જ છે, પણ આપણે જે કરવાનું છે તે આપણા પોતાના માટે કરવાનું છે. અને એ જ વખતે મેં નક્કી કર્યું કે મારા જે ડ્રીમ્સ છે ને એના માટે લોકોથી મારે ડરવાની જરૂર નથી અને લોકોના ડરથી કંઈ મારી લાઈફ મારે કંઈ રોકવાની જરૂર નથી. સો મેં મારા ડ્રીમ માટે મેં એક એક્શન લીધું અને એ એક્શન મેં લીધું પછી મારી અંદરથી ફિયર ઓટોમેટિક જ જતો રહ્યો અને મને એક ફ્રીડમ મળી કે એ ફ્રીડમ કે જે આપણે લોંગ ટાઈમથી હું શોધતી હતી. અને જ્યારે તમે લોકોનો જજમેન્ટ તમે છોડો ને તો એ ટાઈમે તમે વધારે કોન્ફિડન્સ, બિકોઝ તમારી અંદર એવી એક શક્તિ આવે કે તમે તમારી ઉપર પોતાની ઉપર સેલ્ફ બિલીફ કરી શકો છો અને જાતે ડિસિઝન લઈને તમે આગળ વધી શકો છો. અને ડિસિઝન લેવ ને તો ઓટોમેટિક જ તમારો ફિયર દૂર થઈ જાય છે અને તમારી લાઈફ તમારે જ લાઇટ અપ કરવાની છે અને તમારે જ પીસફુલ તમારે જીવવાની છે. લોકો આપણી લાઈફ આપણને કંઈ કરવાના છે નથી. સો તમારી લાઈફ, લોકો તમે ગમે તે કંઈ નવું કરો તો થોડીક વાર તો બોલશે જ, બિકોઝ સિક્કાની બે બાજુ છે કે પોઝિટિવ પણ બોલશે અને નેગેટિવ પણ બોલશે, રાઈટ? પણ પછી આપણે જ્યારે સારું કરીએ ને તો એ ટાઈમે એ જ લોકો આપણને આવીને પૂછશે કે ભાઈ તમે આ કેવી રીતે કર્યું. બિકોઝ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો તે દિવસે આપણને પણ અપ્સ ડાઉન આવે, તો એ લોકો પણ ફેન્સની અંદર બેસીને આપણને જોતા જ હોય છે કે લાઈક એ શું કરે છે, કેવી રીતે કરે છે અને કેટલું કરે છે. પણ જે દિવસે આપણે સક્સેસ થઈ જાય ને તો એ જ દિવસે એ પીપલ કહેશે કે લાઈક આ કેવી રીતે પોસિબલ થયું, રાઈટ? અને એ જ ટાઈમે આપણને કોન્ફિડન્સ એની અંદર બિલ્ડઅપ થાય અને આપણી અંદર જે ફિયર્સ હોય ને તો એ ડિસિઝન લેવા પછી જ
ઓટોમેટિક દૂર થતો જાય છે અને આપણે આપણી રિયલ પોટેન્શિયલ સુધી પહોંચી શકાય છે. સો લોકોના ઓપિનિયનથી આપણે ઓવરથિંક કરવાની જરૂર નથી, પણ આપણે આપણી જર્ની પર ફોકસ આપવાની જરૂર છે. બીકોઝ આપણે જે જવાનું છે તે આપણે જવાનું છે, આપણી લાઈફ આપણે જીવવાની છે, કોઈ આપણા ઘરે રોટલો આપવા આવવાનો નથી. સો આપણો રોટલો આપણે જ બનાવવાનો છે અને આપણે જ બનાવીને ખાવાનો પણ છે. સો આપણા ડ્રીમ માટે આપણે જ એક બોલ્ડ સ્ટેપ્સ બનવાની જરૂર હોય છે કે જ્યારે લોકોનું જજમેન્ટ આપણે છોડીએ ને તો ઓટોમેટિક જ આપણી લાઈફ આપણે સારી રીતે જીવતા આપણે શીખી જવાય છે અને એ જ મોમેન્ટથી તમારી રિયલ ગ્રોથ શરૂ થાય છે. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ કિંજલબેન. અમેઝિંગ હિરાંગી. સો સમટાઈમ એમ થાય ને આપણને કે કમ્ફર્ટ ચૂઝ કરીએ અને બધું થઈ જશે, બધું મળી જશે. ઇટ્સ નોટ પોસિબલ. જ્યાં સુધી તમે તમારી જાતને ઇમ્પ્રુવમેન્ટ ના કરો ને ત્યાં સુધી તમે આગળ ના વધી શકો, રાઈટ? સો ફિયર પણ એ જાતનું જ એક એવું જ છે કે લાઈક કમ્ફર્ટમાં તમે બેસી રહો ને એ લાઈક કહેવાનો મતલબ એ જ છે કે ફિયર એક એવું વસ્તુ છે કે તમને કમ્ફર્ટમાં મૂકી રાખે. ના, માને તો આ પરફેક્ટ જગ્યા છે, એનાથી હું આગળ ના જઈ શકું બિકોઝ મારી આટલી જ કેપેસિટી છે, એનાથી આગળ હું ના વધી શકું, રાઈટ? બટ એ ફિયરની આગળ તમે જશો ને ધેન તમને રિઝલ્ટ દેખાતું થાય. અને વી આર નોટ કમ્ફર્ટેબલ. ક્યારેય અમે વિચાર્યું ના હશે કે આ ટાઈપનો અમે કોઈ બિઝનેસ પણ કરીશું, રાઈટ? બટ વેન વી સ્ટાર્ટ, yeah, it's not comfortable at all, right? 7 days, 1 week થયા પછી પણ, 1 month થયા પછી પણ સ્ટીલ વી આર નોટ કમ્ફર્ટેબલ, એમ કહીએ ને. પણ એવું નથી. ધીરે ધીરે બધું શીખતા જઈએ ને ધેન નાવ ઇટ્સ કમ્ફર્ટ. સો ઓટોમેટિકલી કમ્ફર્ટ વસ્તુ બનતી નથી, તમારે બનાવવી પડે, રાઈટ? સો એવરી સક્સેસફુલ પર્સન છે ને પહેલા જજ તો કરતું જ હશે, એ ફેસ કરે એ જે પણ સિચ્યુએશન આવે. પણ શું થાય કે એ લોકો કરેજથી એક એક્શન લે, રાઈટ? અને ત્યાર પછી એ લોકોને જે રિઝલ્ટ દેખાય છે ને ઇટ્સ અમેઝિંગ, રાઈટ? સમ પીપલ એવું જ કે આટલું બધું ક્યાંથી આને મળી જાય છે, મેં તો આટલા ટાઈમથી વર્ક કરું છું, મને કશું થતું નથી. મેં આટલા વર્ષોથી અહીંયા બહારના દેશમાં રહું છું ને આ 2-4 વર્ષમાં આવીને આખું એનું ફ્યુચર ક્રિએટ કરી નાખે, એવું કેવી રીતે પોસિબલ, રાઈટ? સો યા પોસિબલ થાય because they are choosing a different path, but સ્માર્ટ વે. અને લાઈક જે કમ્ફર્ટ ઝોનની બહાર આવે ને એ રીતે વર્ક કરે છે. અને કોઈ જજમેન્ટ કોઈ કરે ને એનું નથી વિચારતું, એ પોતાનો ગ્રોથ માટે વિચારે છે કે હું કઈ રીતે આગળ વધી શકું. વોટ એવર આઈ હેવ ટુ ડુ, એટલે જાતે જ કરવાનું છે મારે. બીજા જે પણ કે મને કશું ફરક ના પડે બિકોઝ કે મારે મારો ગ્રોથ જોઈએ છે. નાવ ઓવર ટુ યુ, અમીબેન. સો યુ હેવ ટુ સે, હિરાંગી. મ્યુટ છો અમીબેન. ઓકે, થેન્ક યુ કિંજલબેન. હું અમી દેસાઈ, કેલગરી, કેનેડાથી બોલું છું. અને ઓરિજિનલી હું સુરત, ગુજરાત, ઇન્ડિયાથી છું. અને આજનો ટોપિક ખરેખર બહુ જ સરસ છે કે આપણે રિલીઝિંગ ફિયર ઓફ જજમેન્ટ. જજમેન્ટ આપણે સમટાઈમ્સ પોતે પણ ફિયર રાખતા હોય છે, અને સમટાઈમ્સ સમાજ કે ઘર કે ઘરના સભ્યો શું કહેશે એ બધું પણ અસર કરતું હોય છે. એટલે ડર, કંઈક નવું કામ કરવાનું હોય ને નવી પહેલ કરવાની હોય ત્યારે ખાસ આ અધર પીપલનો ઓપિનિયન બહુ અસર કરતો હોય છે. કારણ કે ચીલા ચાલુ પ્રથા કે ચીલા ચાલુ રસ્તેથી આપણે કોઈક અલગ રસ્તે ચાલી રહ્યા છીએ, આપણે કંઈક નવું કરી રહ્યા છીએ. અને એ વસ્તુ હજી લોકો માટે થોડી અજાણ છે. લોકોને હજી એ રસ્તા પર જવાની આદત નથી કે કોઈ અનુભવ નથી. તો એવી બધી જ્યારે બાબતો હોય ને ત્યારે આપણું જજમેન્ટ થવાની સૌથી વધારે શક્યતા રહેતી હોય છે. હમણાં મેં એક હિન્દી મૂવી જોયું હતું. એ મૂવીમાં એવું જ હતું કે એક સ્ત્રીએ શિક્ષણ લેવા માટે કોલેજ જવાની શરૂઆત કરી, પણ તે જમાનામાં કન્યા શિક્ષણને છૂટ નહોતી.
છતાં એમણે એ નવી પ્રથા પાડી અને સૌથી પહેલા ઇન્ડિયાના ગ્રેજ્યુએટ લેડી બન્યા, રાઈટ? તો નવું હતું કે સ્ત્રીઓ પણ ભણશે, જશે કોલેજ અને નવું શિક્ષણ પ્રાપ્ત કરશે. આ બધું નવું હતું. એટલે જ્યારે તમે કંઈક નવું ચીલો પાડો ને કે કંઈક નવું કામ કરો ને, તો ઓફકોર્સ જજમેન્ટ બંને તરફથી રહેવાનું, પોતાને પણ રહેવાનું કે હું કંઈક શું છું, અને બહારના સમાજના વ્યક્તિ બધાનો રહેવાનો. પણ હિરાંગીબેને કીધું તેમ કે લોકો શું કહેશે એ ડરથી આપણાથી કોઈ નવું કામ છોડી ના દેવાય. એઝ લોંગ એઝ કે આપણે એ કોઈ નવું કામ કોઈને માટે હાનિ કરતા નથી, આપણે કોઈને નુકસાન નથી કરતા, આપણે કોઈને ખરાબ નથી વર્તન કરતા, રાઈટ? આપણે કશું જ ખોટું નથી કરતા. ફક્ત અને ફક્ત પોતાના માટે કંઈક નવું કરવું છે, પોતાની જાતને પ્રગતિના માર્ગે લઈ જવી છે. એટલા માટે આપણે કંઈક નવું શોધીએ છીએ. તો આ ડિજિટલ માર્કેટિંગનો જે અમે નવો બિઝનેસ લીધો છે એ સેમ જ છે. આપણે આજ સુધી ફિઝિકલ બિઝનેસમાં જ માનતા હતા અને ફિઝિકલ બિઝનેસ કરતા હતા, પરંતુ હવે બધું જ ઓનલાઈન થવા માંડ્યું છે. લગ્નો પણ ઓનલાઈન થવા માંડ્યા છે. તો પૈસા કમાવાનું પણ ઓનલાઈન શા માટે નહીં? એટલે જ્યારે આ નવું કામ કરવા માંડ્યા, નવો રીતે બિઝનેસ, નવી પદ્ધતિથી બિઝનેસ થવા માંડ્યો, તો સ્વાભાવિકની વાત છે કે શરૂઆત થોડી એવી રીતે હોઈ શકે જજમેન્ટમાં, પણ છતાં આપણે આપણી જાતના વિકાસ માટે આ કામ કરી રહ્યા છે, તો એમાં કોઈના માટે ડરવાની જરૂર નથી. આપણે પોતે પણ કોઈ ફિયર અનુભવતા હોય તો અનુભવવાની જરૂર નથી, કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ એ કામ લીગલ છે. સૌથી પહેલું તો ગવર્મેન્ટ એપ્રુવ બિઝનેસ છે અને આપણે કોઈનું નુકસાન નથી કરતા, તો શા માટે નહીં? એટલે આવા બધા જ્યારે પોતાની જાતને લોજિક પૂછીએ ને, તો પછી આપણો ફિયર દૂર થાય. લોકો ખોટું કરે ને, જેલમાં જઈને આવે ને, તોય બેફિકર અહીંથી ફરતા હોય છે. જ્યારે આપણે બીજાને હેલ્પ કરીશું, આપણે બે ઘરે રહેતી બહેનોને ઘરે બેસીને પણ પોતાના પરિવારને સંભાળતા જઈને પૈસા કમાવાની તક આપીએ છીએ. એટલે આ બિઝનેસમાં બધાને હજી નવી પદ્ધતિથી પૈસા કમાવાનું, સ્માર્ટ સિસ્ટમની સમજ નથી હોતી, તો કોઈ જજમેન્ટ કરે કે ઓનલાઈન શું કરી રહ્યા છે. અને દે આર નોટ રોંગ, કારણ કે હોય છે ઓનલાઈન સ્કેમ પણ હોય છે, તેઓ પણ ખોટા નથી જજમેન્ટમાં. પણ જેમ જેમ એમને આપણી સફળતા દેખાશે, તેમ તેમ એમનું જજમેન્ટ બદલાશે. પણ સૌથી પહેલા એમના જજમેન્ટને બદલવા માટે આપણે સફળ થઈને એમને બતાવવાની જરૂર છે. જે દિવસે આપણે સફળ થઈશું, તે દિવસે એ લોકોને પણ આ રસ્તે પગ મૂકીને આગળ વધવાની હિંમત આવશે. એટલે હું ઘણી વખત કહું છું કે અમારા જે ટોપ લીડરો છે ને, જેણે આ બિઝનેસની શરૂઆત આજથી 8-9 વર્ષ પહેલા કરી હતી, તો ધન્યવાદ છે એ લોકોને. આજે તો આપણે ખૂબ મોટી કોમ્યુનિટી બની ગઈ છે, એટલે આપણને એટલો બધો પ્રશ્ન નથી આવતો. પણ એ સમયે તો ખૂબ જ મોટા પ્રશ્નો હતા આ બધા પ્રશ્નોના જવાબ લોકોને આપવા, કારણ કે ત્યારે કોઈને આટલી સમજ જ નહોતી કે સ્માર્ટ મની કેવી રીતે કમાઈ શકાય. પણ છતાં એમણે પણ લોકોના જજમેન્ટને નકારી કાઢીને અને આ બિઝનેસમાં દ્રઢતાપૂર્વક કામ કરતા રહ્યા, અને આજે એમની સફળતા પૂરી દુનિયામાં બોલાઈ રહી છે, જેથી કરીને લોકો આજે એમને એક સારા બિઝનેસમેન તરીકે ઓળખે છે. તો સેમ છે કે કામ નવું છે, સિસ્ટમ નવી છે, લોકોને સમજતા વાર લાગશે, પણ એની ચિંતા કર્યા વગર જો આપણે દ્રઢતાપૂર્વક આપણું કામ કરતા રહીશું, તો એક દિવસ સફળતા ચોક્કસ આપણો ઉંબર પૂછતી આવશે જ. તો મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you so much, Amiben. It is amazing. જ્યારે આપણે કહીએ ને કે ઘણા બધા આપણે અપ્રુવલની રાહ જોઈએ, જોબની વાત કરીએ ત્યારે, રાઈટ? ઓર આપણી લાઈફની વાત કરીએ ત્યારે હાઉસવાઈફ હોય ને, રાઈટ? એને ઘણા બધા
બધાનું પૂછવું પડે બીકોઝ સી ઇઝ નોટ ગોઈંગ આઉટસાઇડ. તો એટલી બધી જવાબદારી હોય, રાઈટ? અને અચાનક એણે એક એક્શન લેવું હોય ને, ધેન સી નીડ ટુ આસ્ક કે મારે કશું કરવું છે સમથિંગ, બીકોઝ કે એમનો આખો ટાઈમ ફેમિલી માટે રહી જાય બધી રીતે, રાઈટ? જો જ્યારે એમને એક એક્શન લેવું હોય તો ઓલવેઝ ફેમિલીને આસ્ક કરવું જ પડે છે. પણ ઇન્ડિપેન્ડન્ટ વુમન હોય ને ડેફિનેટલી પોતાનું એક્શન જાતે તો લઈ શકે, ડેફિનેટલી ફેમિલીને શેર કરે જ છે, બટ ઇફ સી વોન્ટ્સ ટુ ડુ, સી કેન રાઈટ અવે ડિસિઝન લઈ શકે છે. ભલે મને એકવાર ટ્રાય કરવા દો, આઈ વોન્ટ ટુ ડુ, એવી રીતે એમ પ્રાઉડલી ડિસિઝન લઈ શકે. બટ આમાં શું છે ખબર, કે લાઈક આપણે છે ને એમ કહેવાય ને કે અપ્રુવલની રાહ જોઈ. લાઈક ઘણા પીપલ શું કરે છે કે આજે ઓપિનિયનની વાત કરીએ છીએ ને, લાઈક જજમેન્ટની વાત, રાઈટ? તો ઘણા પીપલ એ જજમેન્ટને જ ધ્યાન આપ્યા કરે કે ના, આણે આવી આવી રીતે કીધું છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ એમ, રાઈટ? સો એવી ઘણી બધી વુમન્સ હશે જ ડેફિનેટલી, કે ઘરના પીપલ પણ માઇટ બી સપોર્ટ ના કરતા હોય. વાય? બિકોઝ એવું જ થિંક કરે કે જે તું કરે છે ને એ કરતી રહે એમ, બીજું કરવાની જરૂર નથી એમ. બટ વાય નોટ, વી નીડ એમ. માઇટ બી એને ત્યાંથી એને બહુ જ કોન્ફિડન્સ મળી જાય, માઇટ બી એને ત્યાંથી એકદમ કરેજ મળી જાય. ભલે એનો એક ડિસિઝન રાઈટ હોય કે રોંગ હોય, બટ એને જાતે કરવાની જે કેપેસિટી હોય ને એ સ્ટાર્ટ થાય ત્યાંથી. મને છે ને ડ્રાઇવિંગ કરવાનું હતું ને, આઈ વોઝ સો ફિયર કે હું કેવી રીતે કરીશ. બટ જ્યારે એને કંટ્રોલ કરતા શીખીને આઈ ફીલ કોન્ફિડન્સ, રાઈટ? ત્યાં સુધી મને ના ખ્યાલ આવે. એટલે મેં એમ જ કહું, તમારા પ્રોગ્રેસ માટે વાય યુ મેટર, તમે એટલું બધું બીજાના ઓપિનિયન પર શા માટે રાખો? તમારું પ્રોગ્રેસ છે, રાઈટ? તો તમે બીજાના ઓપિનિયન પર ના ટીકો, એમ કહીને. મેં જો કે મેં બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલા હું 2 જણને હજુ પૂછું, રાઈટ? ઇવન મારી જ વાત કરું ને તો મેં મારા સિસ્ટર લોને બી પૂછ્યું હતું, મારા હસબન્ડને પૂછ્યું હતું, અને બંનેના ઓપિનિયન ઇઝ નેગેટિવ ડેફિનેટલી. બટ અત્યારે 4 વર્ષ પછી જો ને, દે આર ફીલિંગ પ્રાઉડ. માઇટ બી એ લોકો રોંગ બી હોય છે કે વિધાઉટ નોલેજ દે આર ટેલિંગ મી, વિધાઉટ બિઝનેસ મોડલ, એ લોકોએ વોચ પણ નથી કર્યું, દે આર ગિવિંગ મી ધેર ઓપિનિયન, રાઈટ? અને કહેવાનો મતલબ એ જ છે કે ડેફિનેટલી દે આર નોટ રોંગ. એ લોકોની રીતે મને એ લોકોના એક્સપિરિયન્સ પ્રમાણે એ લોકો જજ કરીને મને કહે છે, બિકોઝ કે દે આર ગિવિંગ મી રાઈટ ડાયરેક્શન. એમ કે ને કે તું કશે એમ અટકી ના જાય એમ, ભલે તું આગળ વધ બટ અટકી ના જાય. એન્ડ મેઇન વસ્તુ એ જ છે કે જો હું એ ફિયરને રિલીઝ ના કરતે, કાઢી ના નાખતે, તો હું આજે અહીંયા તો ના જ રહેતી, ચોક્કસ ના રહેતે. દેટ ઇઝ માય એક્ઝામ્પલ, મારું પોતાનું એક્ઝામ્પલ. માઇટ બી હું કોન્ફિડન્સ ના રહેતે, હજુ સાય પર્સન રહેતે, હજુ હું પીપલ જોડે ટોક કરવામાં બીક લાગતે મને, હજુ મારી વાત કહેવા માટે બીજા પીપલને હજુ સાઈડ પર રહેતે, હજુ થોડી બંધનમાં રહેતે, હજુ બધી જ વસ્તુ બાકી રહેતે, એમ કહે ને. અને એક ડિસિઝને આ હજુ બધું જ પૂરું કરી નાખ્યું. નાવ આઈ કેન સ્પીક પ્રાઉડલી, કહી શકું કે મારા વ્યૂઝ હું મૂકી શકું છું મારા ઘરમાં પણ, રાઈટ? અને એ પહેલાં જો હું ડેફિનેટલી હું થોડું ઘણું તો શેર કરી શકું, બટ સ્ટીલ હવે જે મૂકું ને, ઇટ્સ ડિફરન્ટ. દે આર થિંકિંગ ડિફરન્ટ વે રાઈટ નાવ, રાઈટ? ઓવર ટુ યુ, સંધ્યાબેન. Thank you, Kinjalben. I'm Sandhya Bhakta from California, USA થી, originally from India, સુરત, ગુજરાત. તમે બધા જાણો છો, અહીંયા અમે બધા ગ્લોબલ ડિજિટલ બિઝનેસના ઓનર છે.
આજે અમારો ટોપિક છે રિલીઝિંગ ફેર ઓફ જજમેન્ટ. આ ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે, કે આપણે આપણી જાત માટે જજમેન્ટ બીજાને બહુ આપવા દઈએ. આપણે જાતે આપણી જાત સારું જજમેન્ટ લેવાનું છે કે અમે આપણે કેવી રીતના આગળ વધીએ, રાઈટ? તો આજે તો આ બિઝનેસ એટલો સરસ છે. મને તો જ્યારે હું જોઈન થઈ ને ત્યારે પહેલા મને પણ ડર હતો કે હું આ કરી શકીશ કે નહીં કરી શકીશ, પણ ધીરે ધીરે હવે હું થોડું થોડું શીખતી છે ને આજે મને આઈ એમ ફીલિંગ લાઈક પ્રાઉડ માય સેલ્ફ કે ના, હું કઈ હવે કરતી છું. એટલે આ બિઝનેસ ઘરમાં બેઠા બેઠા થાય છે ને આજે ઘણી બધી વુમન મારા જેટલી મારી એજના હોય ને એ લોકો બધાએ કદાચ વિચાર્યું હશે કે અમે લાઈફમાં કંઈક કરીએ, રાઈટ? ને એ ટાઈમ આપણને ત્યારે નહીં મળેલો કે નહીં કરી શક્યા, ને આજે એ ટાઈમ છે આપણી પાસે ને આ કરી શકાય એવું છે. એટલું ઇઝી છે ને સરળ છે તો બધા શીખી જાય છે. બધા આપણી લેંગ્વેજમાં શીખાય છે. તમને કોઈ ડિગ્રીની જરૂર નથી. તો ફિયર લોકોના જજમેન્ટ પર જ આપણે આજે જીવતા આવ્યા છે. તો મારું એટલું કહેવું છે કે હવે તમે તમારો ઓન જજમેન્ટ લેવો કે તમારે શું કરવું છે તમારી જાત માટે. એ તમે જ્યારે જજમેન્ટ લેહો તમારી હાર, ત્યારે તમને ફિલિંગ જ કઈ જુદી આવે. યુ ફીલ લાઈક આ હું મારી હારું કરું છું. મેં તો આ બિઝનેસ જ એટલા માટે ચાલુ કર્યો કે મેં મારા માટે કરતી છે. મારે કોઈ ફેમિલી માટે હું નથી કરતી કે મારા કિડ્સ માટે નથી કરતી. આ હું મારી જાત માટે કરું છું ને મારા ફ્યુચર સારું કરું છું ને પછી ફેમિલી તો આવે, પણ પહેલા હું આ મારા માટે કરતી છું. તો હું એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ આ વિચારો ને તમારી લાઈફનું જજમેન્ટ જાતે લેવું, બીજા કોઈને લેવા નહીં દેવું. There be all, કિંજલબેન, over to you. Thank you, Sandhyaben, and amazing. જ્યારે પોતાના જ વિચારો આપણે મૂકીએ, જજમેન્ટ એ રીતે કરીએ વિચારી સમજીને, then it's perfect, right? સો ઘણા બધા લોકો કહેશે, અને એવો કયો એવો બિઝનેસ કે પછી તમે જુઓ છો લાઈક કે ઘરે બેઠા તમે કરી શકો, ઇવન તમે ટ્રાવેલ કરતા હોય, રાઈટ? અને આટલું ફ્લેક્સિબલ તમને ક્યારેય ના મળે, ક્યાંય ના મળે, કોઈ બિઝનેસમાં નહીં, કોઈ જોબમાં નહીં, રાઈટ? કે તમે ફ્રીડમની રીતે વર્ક કરી શકો છો. તમે ગમે ત્યાં જાઓ, તમારું કોઈ પણ લાઈક ફ્રીડમ ઇઝ ટોટલી ડિફરન્ટ આ બિઝનેસની અંદર. તમે છોકરાઓ જોડે રહીને કરી શકો છો. ક્યાંય બી જાઓ ને, ક્યાંય બી તમે આ બિઝનેસ લઈ જઈ શકો છો. એવું નથી કે તમારે ફૂલ ટાઈમ આપવાનું છે. નો, ઇટ્સ ફ્લેક્સિબલ, એમ કહે ને, એ આ બિઝનેસની અંદર છે. એન્ડ દેટ ઇઝ પીપલ મોર લાઈક આ વસ્તુ બહુ જ વધારે ગમે છે, રાઈટ? સો જસ્ટ ફિયરને તમારી અંદર રાખી ના મૂકો. તમારી આજુબાજુના ઓલવેઝ પીપલ એવા રાખો કે તમને ઉપર લઈ જાય, ઓલવેઝ ઉપર લઈ જાય, રાઈટ? અને એ તમને સ્ટોપ ના કરે, ગ્રો કરે. ધેટ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. સો યા, તમારી સ્ટોરી છે, તમારી પોતાની સ્ટોરી છે, તો તમે કોઈને લખવા ના દો, તમે જાતે એને લખો. આ તમે તો સાંભળ્યું જ હશે, નોર્મલી છે, રાઈટ? તો બસ આ આખું જજમેન્ટ માટે હું એ જ કહું કે તમે જાતે તમારા ફિયરને દૂર કરો, વે ફાઇન્ડ આઉટ કરો કે મેં આ ફિયરને કેવી રીતે દૂર કરું. અને ઇટ્સ નોટ ઇઝી, એમ કહે ને, ફિયર એમ જ નથી જતું, બટ એના પર વર્ક કરવાથી થાય છે, રાઈટ? અને જે ઓનલાઈન બિઝનેસની વાત કરો ને, તો ડેફિનેટલી વી ઓલ હેવ ફિયર. અમને ના ખબર હતી કે આ બિઝનેસમાં શું થવાનું છે, અમે અર્ન કરી શકીશું કે નહીં, આગળ બિઝનેસ છે તો બિઝનેસ ક્યારેય નથી કર્યો, શું એ થશે અમારાથી, એક્સપિરિયન્સનો જરૂર હશે, કેટલા બધા ફિયર્સ.
ધીરે ધીરે બધા ક્વેશ્ચનના આન્સર મેળવતા ગયા, રાઈટ? અને ત્યાર પછી એક્સપિરિયન્સ આવ્યો છે. એ પહેલાથી કશું નથી આવ્યું. એ ફિયર્સના સામે ઊભા રહ્યા છે, રાઈટ? ત્યાર પછી અમને રિઝલ્ટ દેખાયું છે. તો ઘણા બધા લોકો વિચારે છે ને કે મારાથી ના થાય, પોસિબલ જ નથી કે કોઈથી ના થાય. તમે એક એક્શન લેશો ને, ડેફિનેટલી એ થશે. જસ્ટ તમારે પ્લગ ઇન થવાનું છે. જે ઓલરેડી સક્સેસફુલ પીપલ છે, દે આર ગાઈડિંગ યુ સ્ટેપ બાય સ્ટેપ તમારા લેંગ્વેજમાં. બસ એ વસ્તુ તમારે કરવાની છે, બીજું કશું જ નહીં. તમે વિચાર કરો કે તમને ગાઈડેડ પીપલ, લાઈક આખી કમ્યુનિટી છે જે સક્સેસફુલ છે, એ જ તમને ગાઈડન્સ આપે છે, અને જેથી કરીને તમે ઘરે બેઠા બિઝનેસ કરી શકો છો. અને એ પણ ઘણા એવા ટોપિકો પર તમને લર્ન કરાવે છે, અને એ જ રીતે તમે અર્નિંગ પણ કરી શકો છો. અને બહુ જ અમેઝિંગ છે. તમે એકવાર આ 30 ડેનો ટ્રાયલ પીરિયડ ચેક કરજો, અને પછી વિચારો, પછી તમારું જજ કરો કે તમારે બિઝનેસ કરવો છે કે નહીં, રાઈટ? અને દેટ વે યુ વિલ નો કે બિઝનેસ મોડલ કેવું છે, પ્લસ તમે કેવી રીતે અર્ન કરશો. બિઝનેસનું મોડલ સમજીને 30 ડેનો ટ્રાયલ પીરિયડ મળે છે, એ તમે લો, એન્ડ દેન ડિસાઇડ, દેન જજ કે તમારે આ બિઝનેસ કરવો છે કે નહીં. બટ એના માટે તમે કોઈને પણ રીચ આઉટ થઈ શકો છો, એન્ડ દેન બધી ઇન્ફોર્મેશન ગ્રેબ કરો, અને તમે બિઝનેસનું કરવું છે કે નહીં એ ડિસાઇડ કરો, રાઈટ? So get it 30-day trial period, and we will be back tomorrow, same time, with another topic. But let's see, we have comments here. Sorry. So, hi everyone. Hi Nikita. So, good evening. Yeah, thank you. We are all good. And she is watching from Maryland. Yeah, she give big comment here. But yeah, look, કે ને કે જજમેન્ટ છે ને કોઈને કરવા જ ના દેવાનું તમારી લાઈફમાં, કોઈને જ નહીં. કેમ કોઈને આપો, મેં તો એમ કહું. અને ડર શાનો હોય, મને ખબર જ છે કે લાઈક કે હું જો મહેનત કરીશ ને બધું જ મેળવી લઈશ, તો પછી ડરવાની કશી જ જરૂર નથી. તમારા પાસે કોઈ સ્કિલની જરૂર હોતી નથી. તમે અહીંયા આવીને જ બધું શીખવાના છો, રાઈટ? સો amazing, think it's too big comment, right? અને yeah, સો લેટ્સ સી લોકો શું કહેશે. આ એક વિચાર કેટલા સપનાઓ રોકી દે છે જ્યારે તમે કંઈક નવું શરૂ કરો, ખાસ કરીને ઓનલાઈન. અને સૌથી મોટો અવરોધ સ્કિલ નથી, યા મની નથી, અને ટાઈમ પણ નથી, પણ છે શું કે લોકો જજમેન્ટ કરે છે. બીજાના જજમેન્ટ પરથી ડિસિઝન લે, અને લોકો શું કહેશે જો હું ફેલ થઈ જઈશ, રાઈટ? બટ લોકો શું કહેશે જો તમે સક્સેસફુલ થશો તો, રાઈટ? સો લોકો થઈ જશે, બટ મેં એમ જ કહું, પણ આપણે આપણા ફ્યુચર માટે ડિસાઇડ કરવાનું છે, રાઈટ? સો અમેઝિંગ કોમેન્ટ, નિકિતા. થેન્ક યુ સો મચ. અને યા ડેફિનેટલી તમે તમારા ઓપિનિયન તમારા પર રાખો, પોતાનો ઓપિનિયન લો, એન્ડ જજમેન્ટ નહીં, તમારું પોતાનું ગ્રોથ તમે પસંદ કરો. બિકોઝ સક્સેસ લોકોના વાતોને સાંભળવાથી નહીં, બટ તમારા એક ડિસિઝનથી થાય છે, રાઈટ? સો ફીલ કોન્ફિડન્સ કે તમે જે એક સ્ટેપ લો છો તમારા માટે ઇટ્સ પરફેક્ટ, રાઈટ? So thank you, Nikita. Amazing comment, and bye for now, everyone. Thank you. Bye. Thank you. Bye. Thank you.